જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે અજા એકાદશી વિશે શ્રવણ કરીશું। અજા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે? અજા એકાદશીનું મહત્ત્વ શું છે? અજા એકાદશીના શુભ મુહૂર્ત કયા કયા છે તથા આ દિવસે કયા શુભ યોગો બની રહ્યા છે? આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું। તો તમે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો। વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ। ચેનલ શ્રી હરિભક્તિ રસ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ ક્લિક કરજો, જેથી મારા આવનારા વિડીયોની સૂચના તમને મળતી રહે। સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે। આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। વર્ષમાં 24 એકાદશી આવે છે અને એક મહિનામાં 2 એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં। અજા એકાદશી પર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે। સાથે જ જે વ્યક્તિ વિધિ વિધાનથી અજા એકાદશીનું વ્રત કરે છે તેની આર્થિક સ્થિતિ સુધરે છે, તેમજ શ્રી હરિની કૃપાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે। અજા એકાદશીનું વ્રત કરવાથી પોતાના સંતાન પર જો મુસીબત આવી રહી હોય, સંકટ આવ્યું હોય તો તેમાંથી પણ છુટકારો મળે છે અને સંકટ દૂર થાય છે, તકલીફો દૂર થાય છે। અજા એકાદશીનું વ્રત રાખવાથી જીવનમાંથી દુઃખ, પીડા અને મુશ્કેલીઓનો નાશ થાય છે અને સકારાત્મકતા આવે છે। અજા એકાદશીનું વ્રત કરવાથી સાધકના પાછલા જન્મના બધા પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની પૂજા કરનાર કોઈ પણ ભક્ત મૃત્યુ પછી ભગવાન શ્રી વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે। ફક્ત અજા એકાદશીના વ્રતની કથા સાંભળવા માત્રથી વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞનું ફળ પુણ્યની પ્રાપ્તિ થાય છે। હવે આપણે જાણીશું કે અજા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે। વર્ષ 2025માં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અજા એકાદશીની તિથિ 18 ઓગસ્ટ 2025 અને સોમવારના રોજ સાંજે 5 વાગે અને 22 મિનિટ પર શરૂ થશે તથા 19 ઓગસ્ટ 2025 અને મંગળવારના રોજ બપોરે 3 વાગે અને 32 મિનિટ પર સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર અજા એકાદશીનું વ્રત 19 ઓગસ્ટ 2025 અને મંગળવારના રોજ ઉજવવામાં આવશે। અજા એકાદશી વ્રતના પારણા 20 ઓગસ્ટ 2025 અને બુધવારના રોજ સવારે 5 વાગે અને 53 મિનિટથી શરૂ થઈ તથા 8 વાગે અને 29 મિનિટ સુધીનો મુહૂર્ત રહેશે। તો આ સમયમાં તમારે વ્રતના પારણા કરી લેવા, એટલે કે વ્રત તોડી લેવું। હવે આ દિવસના આપણે મુહૂર્ત વિશે શ્રવણ કરીશું। સૂર્યોદય સવારે 5 વાગે અને 22 મિનિટ પર થશે। સૂર્યાસ્ત સાંજે 5 વાગે અને 57 મિનિટ પર થશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગે અને 5 મિનિટથી શરૂ થઈ સવારે 4 વાગે અને 47 મિનિટ સુધીનું રહેશે। પ્રાતઃકાળ સવારે 4 વાગે અને 26 મિનિટથી શરૂ થઈ સવારે 5 વાગે અને 28 મિનિટ સુધીનું રહેશે। અભિજીત મુહૂર્ત સવારે 11 વાગે અને 50 મિનિટથી શરૂ થઈ બપોરે 12 વાગે અને 45 મિનિટ સુધીનું રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 વાગે અને 34 મિનિટથી શરૂ થઈ બપોરે 3 વાગે અને 29 મિનિટ પર સમાપ્ત થશે। ગોધૂલી મુહૂર્ત સાંજે
7:06 શરૂ થઈ સાંજે 7:27 સુધીનું રહેશે. આ દિવસે શુભ યોગો પણ બની રહ્યા છે. સિદ્ધિ યોગ તથા વજ્રયોગ. આ યોગોમાં સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. હવે આપણે અજા એકાદશીના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, ત્યારબાદ સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા. શક્ય હોય તો એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ, કારણ કે પીળો રંગ ભગવાન શ્રી કૃષ્ણને તથા ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરી ગંગાજળ છાંટીને પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સાફ કરી રંગોળી પૂરવી અને તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરી તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવી. ત્યારબાદ બધા દેવી દેવતાને સૌપ્રથમ ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ભગવાનને ચંદનનું તિલક કરવું. ભગવાન શ્રી ગણેશને તથા ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનું તિલક કરવું. માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું. બધા દેવી દેવતાઓને અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી. ભગવાન શ્રી વિષ્ણુને તુલસી પત્ર અતિ પ્રિય છે, તેથી તુલસી પત્ર અર્પણ કરવું અને તુલસી પત્ર અર્પણ કરતી વખતે તેમના મંત્રોનો જપ કરવો. બધા દેવી દેવતાઓને ફૂલોનો હાર પહેરાવવો અને માતા લક્ષ્મીને કમળનું પુષ્પ લાલ રંગનું અર્પણ કરવું અથવા તો ગુલાબનું ફૂલ પણ તમે અર્પણ કરી શકો છો. ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ ભગવાનની આરતી કરવી અને ભોગમાં તમારે નાળિયેર, મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવું. શક્ય હોય તો તમે પીળા રંગના ફળોનો પ્રસાદ ધરાવી શકો છો. ત્યારબાદ થાળ ગાવો અને આ દિવસ નિમિત્તે કથા ખાસ શ્રવણ કરવાની. જો તમે વ્રત કરી રહ્યા છો તો કથા ખાસ તમારે શ્રવણ કરવી જોઈએ, તો જ તમારું વ્રત પૂર્ણ ગણાય છે અને તો જ તમને પૂર્ણ ફળ મળે છે. અને જો તમે વ્રત નથી કરતા તો પણ તમારે આ વ્રત નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવી જોઈએ, જેનાથી તમે પુણ્યના ભાગીદાર થશો. ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવો. આજના દિવસે એટલે કે એકાદશીના દિવસે તમારા ઘરના નજીકમાં જો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનું મંદિર હોય તો ત્યાં જઈને તમારે દર્શન કરવા અને તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો પીપળાના વૃક્ષની પણ તમારે પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષને સૌપ્રથમ જળ અર્પણ કરવું. ત્યારબાદ કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને ફૂલો અર્પણ કરવા. ત્યારબાદ લાલ દોરો બાંધી ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. સનાતન ધર્મમાં એકાદશીના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. તો અજા એકાદશી પર ભગવાન શ્રી વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા પૂર્ણ કર્યા પછી મંદિરોમાં અથવા જરૂરિયાતમંદ ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, ધનનું દાન, જળનું દાન તથા અનાજનું દાન ખાસ કરવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આવા દાન કરવાથી ભક્તને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને આર્થિક લાભ થવાની સંભાવના પણ વધે છે. માનવામાં આવે છે કે એકાદશીના પવિત્ર દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી, અજા એકાદશીનું વ્રત રાખવાથી તથા પૂજા કરવાથી ભક્તો તમામ પાપોમાંથી મુક્ત થાય છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ તિથિ અત્યંત શુભ માનવામાં આવે છે.
આજના દિવસે ગાયને ઘાસ, ચારો, રોટલી અને ગોળ ખાસ ખવડાવવા જોઈએ. તેનાથી પણ તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે. હવે આપણે જાણીશું કે આજના દિવસે કયા નિયમોનું પાલન કરવું. તો એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવું વર્જિત મનાય છે. તેથી આ દિવસે ચોખા તથા અનાજનું સેવન ન કરવું જોઈએ. ચણાનું સેવન પણ ન કરવું જોઈએ. ચોખામાંથી બનાવેલી કોઈપણ વાનગી ગ્રહણ ન કરવી જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ કરવો. પરંતુ તમે જો આખો દિવસ ઉપવાસ ન કરી શકો તો એક ટાણું કરવું અને સિંધવ મીઠાવાળું ભોજન બનાવીને ગ્રહણ કરવું. એકાદશીના દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું. તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. એકાદશીના દિવસે ક્રોધ ન કરવો. કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ. કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ અને કોઈના વિશે ખરાબ વિચાર ન કરવો જોઈએ. આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું. ભગવાન શ્રી વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરવો. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી સૂક્તમનો પાઠ કરવો. કનકધારા સ્તોત્રનો પાઠ પણ તમે કરી શકો છો. ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીના 108 નામનો તમારે જપ કરવો. તેનાથી પણ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા નિવાસ કરે છે. તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા અંતે ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં સ્થાન મળે છે. આખો દિવસ તમારે ભજન કીર્તન કરવા, રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને સવારે ફરીથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરવી. ગરીબોને યથાશક્તિ દાન આપવું. શક્ય હોય તો બ્રાહ્મણને જમાડવું અને ત્યારબાદ મુહૂર્ત પ્રમાણે પારણ કરી વ્રત પૂર્ણ કરવું. આ રીતે જો વિધિ વિધાનથી પૂરી શ્રદ્ધા ભક્તિથી જો તમે વ્રત કરશો તો ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમને પ્રાપ્ત થશે. અંતે મોક્ષની પ્રાપ્તિ થશે અને તમને ભૌતિક સુખની પણ પ્રાપ્તિ થશે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે અજા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે, અજા એકાદશીનું મહત્ત્વ શું છે, આ દિવસે કયા નિયમોનું પાલન કરવાનું તથા પૂજા વિધિ કેવી રીતે કરવી એ બધું જ આપણે શ્રવણ કર્યું છે. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. આના પછીના વિડીયોમાં આપણે અજા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું. તો ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.